નંબર 182 વિકરાળ। મારા માથે તો ટાલ છે, સંસાર તો વિકરાળ છે। સદગુરુ સાચી ઢાલ છે, શિકારે બેડો પાર છે। સદગુરુ સાચી ઢાલ છે, શિકારે બેડો પાર છે। અનુભવથી આગળ વધો। આ નાનકડું સૂચન આપણને ઘણું ઘણું કહી જાય છે। એક બાજુ હિંસા છે, બીજી બાજુ અહિંસા છે। એક બાજુ સત્ય છે, બીજી બાજુ અસત્ય છે। એક બાજુ બ્રહ્મચર્ય છે, બીજી બાજુ અભ્રમ છે। એક બાજુ પરિગ્રહ છે, બીજી બાજુ અપરિગ્રહ છે। એક બાજુ ક્રોધ છે, બીજી બાજુ ક્ષમા છે। એક બાજુ સંતોષ છે, બીજી બાજુ લોભ છે। સંસારી આત્મા ભલે સાહિત્યના પેજ ઉપર વાંચી લે, સંતો પાસેથી સાંભળી લે અને બોલે કે અહિંસા બહુ સારી છે, બહુ સારી છે, બહુ સારી છે। આ ભાવ પણ સુધારે છે અને પરભાવ પણ સુધારી દે છે। બોલે ગમે એટલું, પરંતુ અહિંસાના આચરણનો તેને કંઈ અનુભવ ખરો? અનુભવ વગર આગળ વધી શકાતું નથી। બોલવા માત્રથી આચરણમાં આવી જતું નથી। અનુભવથી આગળ વધવા માટે આગમમાં પાઠ આવ્યો છે કે નિંદામી ગરિહામી। મારા જીવનમાં મેં જે હિંસાના આચરણો કર્યા છે તેના વિવિધ પ્રકારના પ્રત્યક્ષ પરોક્ષ ફળ પણ અનેકવાર અનુભવમાં આવ્યા છે। માટે અનુભવના અંતરના અવાજ સાથે બોલી શકાય કે હિંસા ખરાબ, ખરાબ અને ખરાબ છે। સત્ય બહુ સારું છે એ બોલતા પહેલા પોતાનો જાત અનુભવ ભેળવીને બોલી શકાય કે અસત્ય અહિતકર છે, અસત્ય બહુ ખરાબ છે। ક્ષમાના અનુભવ વગર ક્ષમા આલોક અને પરલોક સુધારનારી છે એવું બોલવું કરતાં જાત અનુભવ સિદ્ધ ક્રોધ બહુ ભયંકર છે। તેમ હૃદયના ભાવથી બોલવાથી આત્મસાક્ષીએ કરેલ પાપની નિંદા કરી, ગુરુ પરમાત્માની સાક્ષીએ ગરહા કરી, પાપને આત્મભાવે તિલાંજલિ આપીને પરમાત્માના માર્ગમાં આગળ વધી શકાય છે। સંયમ બહુ સારો છે, બહુ સારો છે, બહુ સારો છે એમ બોલવા માત્રથી સંસારી આત્મા સંયમી બની જતા નથી। અને કદાચ બની જાય ને તો પણ સંસારની વિકરાળતા આત્મ પ્રદેશે પ્રદેશે લાગ્યા વગર સંયમમાં સફળતા મળવી મુશ્કેલ છે। પાપ ભાવની આત્મ પ્રદેશે ધ્રુજારી છૂટ્યા વગર કદાચ જીવનમાંથી પાપ છૂટી પણ જાય છતાં છોડેલા પાપ પાછળથી વળગી પણ જાય। માટે છોડવાથી સાફ થઈ જશે ન માનો। પાપ ભાવને ખરાબ માનનારના પાપ સળગી જાય, અન્યથા પાપ છોડવા જતાં પાપ વળગી જાય। સદગુરુના શરણે સાચું સમજીને સ્વીકારવાથી જીવન સફળ બને છે। બસ આજે આટલું જ। ધ્રાંગધ્રા સંબંત 2056 વૈશાખ વદી 12 સોમવાર તારીખ 29/5/2000।